મહેસાણાના વિજાપુરના ડેરિયા પાસે ટેચવા ગામમાં 400 વીઘા જમીન ઉપર તલનો પાક બરબાદ થઈ ગયો। ઉનાળુ સિઝનમાં વાવેતર કરેલા કાળા તલનો પાક બરબાદ થઈ ગયો। ખેતરમાંથી ઘર સુધી પાક આવે તે પૂર્વે વરસાદ પડતા પાક બરબાદ થયો। ખેડૂતોએ તલના પૂળા બનાવી ખેતરમાં મૂક્યા હતા। તલના પૂળાને ખસેડવાનો સમય મળે તે પૂર્વે વરસાદ પડ્યો અને 40 વીઘા જમીન ઉપર તૈયાર થયેલા પાક બરબાદ થતા બંને ગામના લોકોએ સરકારી તંત્રને સર્વે કરવા પત્ર લખ્યો। મારું નામ અમૃતભાઈ રણછોડભાઈ પટેલ, પૂર્વ સરપંચ છું। તલમાં સાહેબ 150 થી 200 વીઘા નુકસાન થયેલું છે ગામમાં અને લગભગ 1.5-2 કરોડ જેટલું નુકસાન બતાવ્યું છે અને ખેડૂતના હાથમાંથી આખો કોળિયો જતો રહેલો છે અને 1 કિલો ઘેર આવેલા નથી। ના, રજૂઆત નથી કરી। રજૂઆત જિલ્લામાં અમે આપ્યું, બહુમાળીમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, નિયામકને આપ્યું અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આપ્યું। ના, હજી કોઈ આવ્યું નથી। એવું કીધું કે જનસેવામાં આપો, એ કાગળો આપ્યા છે અને હવે મામલતદાર સાહેબ અને અમારા ધારાસભ્ય CJ ચાવડા સાહેબને અમે આપવા માટે જઈ રહ્યા છીએ। મારું નામ પટેલ ભરતભાઈ અરગોનભાઈ, ગામ ટેચાવા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા। હવે અમારા ગામમાં જે આપણે જે ખેતરમાં જોઈ રહ્યા છીએ કાળા તલનું વાવેતર લગભગ 401 વીઘામાં હતું અને આજે અંદાજિત અવિરત વરસાદના કારણે 3 થી 3.5 કરોડનું નુકસાન એ અમને અહીંયા દેખાઈ રહ્યું છે। અને ગયા વર્ષે પણ સારું એવું ઉત્પાદન અમે વીઘે 20 મણનું લીધેલું, પણ આ વર્ષે તો 5 કિલો પણ કોઈ પણ ખેડૂત ઘરે લઈ જઈ શકે એવું નથી। એટલે સરકારશ્રીને આપના માધ્યમથી અમે વિનંતી કરવા માંગીએ છીએ કે જે પણ ખેડૂતોને આમાં થોડી રાહત મળે તો આર્થિક એમનું થોડું પાસું મજબૂત થાય અને સૌ લોકો એવી આશા અપેક્ષા તમામ ખેડૂત મિત્રો અને ગ્રામજનો આપશ્રીના માધ્યમથી રાખી રહ્યા છે સરકારશ્રી તરફ। મારું નામ ઠાકોર રજુજી કરશનજી, ગામ ટેચાવા, ડેરિયા જૂથ પંચાયત। એમાં અમારા ગામમાં ડેરિયા ટેચાવામાં 401 વીઘા કાળા તલનું વાવેતર કરેલું હતું, જે વહેલા વરસાદ અને અવિરત વરસાદના કારણે 1 પણ કિલો ઉત્પાદન ખેડૂતના ઘરે થયેલ નથી। ટોટલી નુકસાન છે। તો આ બાબતમાં સરકારે રજૂઆત કરી આર્થિક સહાય ખેડૂતને મળે એવી અપેક્ષા રાખું।